તો કડીમાં ડરણ ગામમાં છેલ્લા 3 દિવસથી પાણી નથી ઓસર્યા. વરસાદી પાણીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. 72 કલાક કરતા વધારેનો સમય છતાં પણ પાણી જેમના તેમ. મણિનગર અને ખારા ઉપર વિસ્તારમાં પાણી જ પાણી ભરાયેલા છે. આંગણવાડી અને શાળાના રસ્તાઓ આખા પાણીમાં ગરકાવ થયા. ગામના 130 કરતા વધારે મકાનો પાણીમાં ગરકાવ છે. ત્યાં પાણી ભરાયેલા છે. વારંવારની રજૂઆત, પરંતુ કોઈ નિકાલ નથી આવતો. છેલ્લા 10 વર્ષથી આ સમસ્યાનો સામનો અહીંયાના સ્થાનિકો કરે છે. મણિનગર વિસ્તાર, ખારાપર વિસ્તાર, જે નીચાણવાળો વિસ્તાર તો વારી ઘડીએ દર ચોમાસે પાણીનો ભરાવો થાય. વારંવાર તંત્ર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર કોઈ એક્શન લેતું નહીં. કોઈ કશું આયોજન ચોમાસું થાય એ પહેલા જ કોઈ આયોજન કોઈ કરતું નહીં. અને વારંવાર રજૂઆત કરી તંત્રને, પણ કોઈ વાપરતું નહીં. અને અહીંયા લોકોને અવર જવરમાં તકલીફ પડે. પછી અહીંયા કોઈને બહાર જવું હોય તો પણ તકલીફ પડે. અહીંયા ખેતીવાડી કોઈ કામકાજ હોય તો બી તકલીફ પડે. એટલે વારંવાર અમે રજૂઆત કરીએ પણ કોઈ તંત્ર વાપરતું નહીં. પાણી તો કાયમ ભરાઈ જ રહે ને, પણ આ તકલીફ બહુ છે ને. અમારે વહુનો ડિલિવરીનો ખાટલો હવે પાણી નીચે જ કરવાનું હવે, એટલે હવે તકલીફ બહુ પડે. તો અમારે લઈ જવાનું છે ને, પાણીનું કોઈક આયોજન કરે તો કોઈક સારું અમારે. નકા ડિલિવરી માટે તો અમારે કેસનું બહુ તકલીફ પડે એવી છે. એટલા આજકાલ કરતે 5 વર્ષ છે તો આનું કોઈ ચૂંટણી વાળા અહીંયા જાય પણ કોઈ પાણીનો કોઈ